સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પર્વમાં ભાગ લેવા રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાંથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આજે રાજકોટથી આવેલી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન પર પહોંચતા જ સમગ્ર પરિસર જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આ સ્વાભિમાન પર્વ 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે. આ પર્વ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપે છે. આગામી દિવસોમાં અખંડ ઓમકારનાદ, મહાઆરતી, શંખનાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 3000 ડ્રોનથી ભવ્ય સોમનાથ ગાથા રજૂ થશે. 11 જાન્યુઆરીએ 108 અશ્વો સાથે ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે અને સદ્ભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જનસભાને સંબોધન કરશે. સોમનાથ આજે શ્રદ્ધા, સ્વાભિમાન અને રાષ્ટ્રગૌરવના રંગે રંગાયો છે. અતિ સુંદર અને વિશાળ એવા સૌરાષ્ટ્ર દેશમાં જેઓ પોતાના મસ્તક પર ચંદ્રકળાનું આભૂષણ ધારણ કરે છે અને જેઓ ભક્તોને ભક્તિ પ્રદાન કરવા માટે જ્યોતિ સ્વરૂપે કૃપા કરીને અવતર્યા છે, તેવા શ્રી સોમનાથ